નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક ખૂબ પૌરાણિક ઔષધિ વિશે માહિતી મેળવશું અને એ ઔષધિ આપણા શરીરની અંદર ઘણી એવી રાહત આપી શકે છે, પણ ફક્ત એનું આપણે યોગ્યપણે અને સમજપૂર્વક જો એનો ઉપયોગ કરીએ તો જ એની અંદર આપણને રાહત મળી શકે, અથવા તો આપણે યોગ્યપણે એની માહિતી ના હોય અને એનું આપણે ઝડપથી જો ઈલાજ કરીએ અથવા તો ઉપયોગ કરીએ તો આપણને તકલીફ પણ વધી શકે. તો આ જે વનસ્પતિ છે મિત્રો, એને આપણે ગુજરાતીની અંદર દુધિયો વનસ્પતિ તરીકે ઓળખ છે અને હિન્દીની અંદર એને આપણે અગ્નિશિખા તરીકે એની ઓળખ છે. તો આ વનસ્પતિ ખૂબ એક પૌરાણિક વનસ્પતિ છે. તો રામાયણની અંદર પણ એનો ઉલ્લેખ છે મિત્રો, કે જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા હતા મેઘનાથના બાણથી, તો એવા સમયે પણ આ જે અગ્નિશિખા વનસ્પતિ છે એનો ઉપયોગ થયો હતો. એની સાથે બીજી 2 ઔષધિઓ છે એનો પણ ઉપયોગ થયો હતો. તો આ ત્રીજી ઔષધિ જે છે એ ખૂબ આપણા માટે ફાયદાકારક પણ છે. તો એનો પણ આપણે સૌને ખ્યાલ છે અને આપણે ગ્રંથની અંદર એને વાંચી પણ ચૂક્યા છે. તો હવે આપણે કઈ રીતના આ અગ્નિશિખા વનસ્પતિનો આપણે ઉપયોગ કરી શકીએ, કઈ બીમારીની અંદર કરી શકીએ, કેવા સંજોગોની અંદર અને કઈ રીતના કરી શકીએ. તો સૌથી પહેલાં તો માની લઈએ કે આપણે માથાનો દુખાવો થાય તો આપણે ઘણી વખત ગોળીઓ લઈને એની અંદર આપણે રાહત મળતી હોય છે, પણ મિત્રો આપણે આયુર્વેદિક રીતે જો એનો ઈલાજ કરીએ તો પણ એની અંદર આપણને રાહત મળી શકે. તો માથાનો દુખાવો થાય તો તમારે સૌથી પહેલાં તો નગોળના પાન લેવાના અને આ અગ્નિશિખા જે છે એના પાન લેવાના. આ બંનેને મિક્સ કરી અને તમે 1 ગ્લાસ પાણી લઈ લો, એની અંદર તમે ઉકાળો, એટલે બંને પાન બરાબર ઉકળી જાય ત્યારબાદ એને ગાળી નાખો, પાણી ઠંડુ પડવા દો અને એ પાણીથી જો તમે આ માથા ઉપર, કપાળ ઉપર જો થોડું ઘણું છે માલિશ કરશો તો તમને જે માથાનો જે દુખાવો થાય છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ અને દુખાવો પણ ધીરે ધીરે કરીને બંધ થઈ જશે. અને બીજા નંબરે છે મિત્રો, આપણે વાળ ખરવાની સમસ્યા હોય, વાળ ખૂબ ઝડપથી ખરી જતા હોય તેવા સંજોગોની અંદર પણ આ જે અગ્નિશિખા વનસ્પતિ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો વાળ ખરવાની સમસ્યાથી જો આપણે બચવું હોય તેવા સંજોગોની અંદર તમારે આ અગ્નિશિખાના મૂળ લેવાના અને બીજા નંબરે છે મિત્રો આપણે કરેણના પાનનો રસ, એ બંનેને મૂળ વાટી દેવાના અને કરેણના પાનનો જે રસ છે એની અંદર તમે એનો મૂળનો રસ પણ તમે નાખો દો અને બંનેને મિક્સ કરી અને તમે માથા પર લગાવો, એટલે તમને જે વાળ ખરવાની જે સમસ્યા છે એમાંથી તમને રાહત અને છુટકારો મળી શકશે. વાળ પણ ધીરે ધીરે ફરી આવવાના ચાલુ થઈ જશે. તો આ રીતે તમે ફૂલનું પ્રેક્ટિકલી અનુભવ પણ કરી ચૂકો. તો આ રીતે તમે કરો એટલે તમને પ્રેક્ટિકલી હળદર જેવું તમને લાગશે આંગળી પર. અને બીજા નંબરે છે મિત્રો, આપણે કાનની અંદર જો દુખાવો થતો હોય, કાનની અંદર સીટી જેવી વાગતી હોય, તો એવા સંજોગોની અંદર પણ તમે આ અગ્નિશિખા વનસ્પતિનો ઉપયોગ કરી શકો. તો એની અંદર તમારે લીંબુનો રસ લેવાનો અને આનું પંચાંગ લેવાનું. એનું પંચાંગનો રસ અને લીંબુનો રસ મિક્સ કરી અને 1 થી 2 ટીપા તમે કાનની અંદર નાખો, એટલે તમને જે કાનનો દુખાવો જે છે, કાનની અંદર ઝણઝણાટી જેવું થતું હોય, સિસોટી વાગતી હોય, એની અંદર પણ તમને રાહત મળી શકે. તો આ અગ્નિશિખા જે વનસ્પતિ છે ખૂબ ફાયદાકારક છે મિત્રો, પણ બને ત્યાં સુધી આપણે બાહ્ય રીતે જ એનો ઉપયોગ કરવો, આંતરિક રીતે બને ત્યાં સુધી આપણે ઉપયોગ ના કરીએ તો આપણે સુરક્ષિત રહી શકીએ. હા, અને ખરેખર આપણને યોગ્યપણે જો આ વનસ્પતિનું માહિતી હોય, જાણકારી હોય તો આપણે આંતરિક રીતે પણ ઉપયોગ કરી શકીએ. હવે બીજા નંબર છે મિત્રો, રક્તપિત્તની સમસ્યાની અંદર પણ આ અગ્નિશિખા આપણને ખૂબ રાહત આપી શકે. તો આ જે અગ્નિશિખા છે એની છાલ લેવાની અને જે સૂકાયેલું આદું હોય ને, અદરક, એનું ચૂર્ણ બનાવી દો અને બંનેને વાટી અને જે તમને રક્તપિત્તની સમસ્યા હોય એ ભાગ પર તમે એને માલિશ કરો અથવા તો લગાવી દો, તો પણ તમને એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ, તમને રક્તપિત્તની સમસ્યામાંથી તમને છુટકારો મળી શકે. અને બીજા નંબરે છે સંધિવાની તકલીફ. સંધિવાની તકલીફ અત્યારના સમયની અંદર ખૂબ ઝડપથી વધી રહી છે. ઘણા યુવાન લોકોને પણ આ ઘૂંટણની અંદર ખૂબ અસહ્ય દુખાવો થતો હોય છે. તો એવા સંજોગોની અંદર તમારે આ જે અગ્નિશિખા જે છે એના મૂળ લેવાના, એને સૂકવી નાખો, એનો પાવડર બનાવી દો
અને એ પાવડર તમે સાંજે સૂતી વખતે જે ઘૂંટણની અંદર તમને દુખાવો થતો હોય એ જગ્યા પર ત્યાં લગાવો, એની ઉપરથી કપડું બાંધી દો તો તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે. એટલે સંધિવાની અંદર પણ આપણને આ જે અગ્નિશિખાની જે વનસ્પતિ જે છે એ ખૂબ આપણને રાહત આપી શકે. હવે બીજા નંબરે છે મિત્રો, આ એક ઝેરી વનસ્પતિ છે. તો એનું માની લો કે એનું આપણા શરીરની અંદર કોઈક એવો ઝેરી જીવજંતુ ડંખ મારે, એવા સંજોગો સર્જાય તો આ ઝેરી વનસ્પતિ આપણા શરીરની અંદર જે ઝેર ગયું છે, સાપનું હોય અથવા વીંછીનું હોય, તો એ ઝેર કઈ રીતના દૂર કરી શકે. તો એની અંદર તમારે મૂળનું પેસ્ટ લગાવવાની, અથવા તો એની અંદર તમે પાટું પણ વાળી શકો. એટલે મૂળ વાટી દેવાના, તમારે પાણીની અંદર નથી વાટવાના, ફક્ત તમે કોરા મૂળ વાટી દો એટલે થોડા પેસ્ટ જે બની જશે. જો સુકાયેલા મૂળ હોય તો એની પેસ્ટ પાવડર બનશે, અને લીલા તાજા મૂળ હોય તો એની પેસ્ટ બની જશે. તો એ પેસ્ટ લગાવો. તમને જે જગ્યા પર ડંખ લાગ્યો હોય, એ જગ્યા પર દુખાવો પણ થતો હોય અથવા તો સોજો પણ આવી જતો હોય, તો એ જગ્યા પર તમે આ મૂળની પેસ્ટ લગાવો એટલે દુખાવો પણ ઓછો થશે, સોજો પણ ઉતરી જશે, અને ઝેર પણ ધીરે ધીરે કરીને એ જે મૂળની જે પેસ્ટ છે એ ચૂસી લેશે, એટલે કે શોષણ કરી લે. તો એ ઝેર પણ આપણા શરીરમાંથી ધીરે ધીરે કરીને ઉતરી જાય. અને બીજા નંબરે છે મિત્રો, આપણા પગની અંદર કોઈક વખત એવા સંજોગો સર્જાય, આપણે લોખંડ વાગે, ખીલી વાગી જાય, કાચની બોટલથી વાગી જાય, કાચ આપણા પગની તળિયાની અંદર વાગે, કાંકરા વાગે, પથ્થર વાગે, તો એવા સંજોગોની અંદર એ જલ્દી નીકળતા નથી. તો એને આપણે કઈ રીતના બહાર કરી શકીએ? તો એવા સંજોગોની અંદર પણ એની અંદર આ અગ્નિશિખાનો ઉપયોગ કરી શકીએ. તો એને મૂળને વાટી લેવાના પાણીની અંદર, અને જે જગ્યા પર તમને આ લોખંડ વાગ્યું હોય પગની અંદર, કાચ વાગી જાય, પગની એડીની અંદર ઘૂસી જાય, અને ઘણા એવા જખમની તકલીફ થતી હોય, તેવા સંજોગોની અંદર મૂળને વાટી દેવાના અને એની પેસ્ટ લગાવવાની. તો એ જે કંઈ લોખંડ હોય, તાર ઘૂસી જાય તો એ પણ ઝડપથી નીકળી જાય, અને એમાંથી આપણને છુટકારોની જે દુખાવો થાય છે એમાંથી પણ આપણે છુટકારો મેળવી શકીએ. તો આ બને ત્યાં સુધી આપણે એનો બાહ્ય રીતે જ ઉપયોગ કરવો જરૂર છે મિત્રો, કેમ કે આંતરિક રીતે ઉપયોગ કરીએ તો એક રીતે આ ઝેરી વનસ્પતિ છે. તો બને ત્યાં સુધી આપણે યોગ્ય જાણકારી અને ખ્યાલ હોય તો જ એનો આપણે ઉપયોગ કરી શકાય. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.